તમે એકવાર ઊભા થઈ જાઓ એટલે બધા દર્શન કરી લે માતાજીના. વાહ, તાળીથી વધાવીએ. આદર્શ માતા પિતા હોય તો બાળક કેટલો હોશિયાર થઈ શકે એના અહીંયા બેઠેલા બધા સ્ટુડન્ટ સાક્ષી છે. આભાર. મનીષભાઈ વાત કરી વરાછાને વેસુ બનાવવાનું છે. હમણાં પોલીસ કમિશનરે સરદાર સ્મૃતિ ભવનના કાર્યક્રમમાં કીધું એ કે વરાછાવાળાએ કે ટ્રાફિક સિગ્નલનું નિયમ પાળવા માંડ્યા એટલે હવે આખી દુનિયામાં બધે જ શક્ય છે. હવે ચિંતા જ નથી એમ. પણ આ દીકરી અમારી એક રેડી થઈ ગઈ છે, દેવાંશી. ક્યાં છે? હા, લે આવી જા. તું લાલ પીળી લાલ લાઇટ, હા, કપડાં લાલ પહેરીને આવી છે. 3 લાઇટ વિશે સમજાવવાની છે ટ્રાફિક સિગ્નલના. જોરદાર તાળીથી વધાવે. ખૂબ નાની છે, ખૂબ સરસ મજાની વાત કરશે દેવાંશી. નમસ્કાર. આજે અમારો વિષય છે ટ્રાફિક સિગ્નલ. ટ્રાફિક સિગ્નલમાં જે લાઇટ હોય છે તે લાલ, લીલી અને પીળી શા માટે હોય છે? શા માટે અન્ય કોઈ રંગ નહીં? રસ્તા પર સલામત રીતે ચાલવા માટે ટ્રાફિકોના આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ નિયમોમાં કેટલાક સંકેતો પણ સામેલ હોય છે. આ નિયમો મોટાભાગના લોકો જાણતા જ હશે. તો ચાલો આપણે 3 રંગના ઉપયોગ જાણીએ. લાલ એટલે તમે તમારી કારને રોકો છો. પીળો એટલે તમે તમારી કારને આગળ વધવા માટે તૈયાર રાખો છો. લીલો એટલે તમે જ્યારે ટ્રાફિક લાઇટમાં લીલો રંગ થાય ત્યારે તમે આગળ વધો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલી ટ્રાફિક લાઇટ 10 ડિસેમ્બર 1868ના રોજ લંડનમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ લાઇટ જે.કે. નાઇટના રેલવે એન્જિનિયર દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે આપને ટ્રાફિક લાઇટ જોવા મળે છે. તેથી તેમાં ગેસ ભરવામાં આવતો હતો. જોકે તે લાંબા સમય સુધી ચાલી પણ ન શકતો અને તેનાથી વિસ્ફોટ પણ થતો હતો. ઇલેક્ટ્રિક લાઇટ્સ અમેરિકામાં વર્ષ 1890માં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી દરેક દેશમાં, દરેક વિશ્વમાં, દરેક ખૂણામાં આપણે ટ્રાફિક લાઇટ જોવા મળે છે. તો ચાલો હવે હું તમને એક વાત કહી દઉં કે ફક્ત લાલ, લીલી અને પીળી લાઇટ જ આ સંકેતમાં શા માટે વપરાય છે. ખરેખર લાલ રંગ અન્ય રંગની તુલનામાં ખૂબ જ ઘાટો હોય છે. તે દૂરથી દેખાવા લાગે છે. તે સંકેત આપે છે આગળ ભય છે. તેથી તમે તમારી કારને બંધ કરો. પીળો રંગ એ ઉર્જા અને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે ઉર્જા સાથે ફરી તમે રસ્તા પર ચાલવા માટે તૈયાર થઈ જાઓ. લીલો રંગ એ પ્રકૃતિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તે ભયથી પ્રીત છે, તેમજ તે આપણી આંખોને હળવી બનાવે છે. તો આનો અર્થ એ છે કે હવે તમે કોઈ પણ જોખમ વિના આગળ વધી શકો છો. તો આજે આ 3 રંગ જાણ્યા પછી હું એક નાનકડી દીકરી આપ સૌને વિનંતી કરું છું કે સરકારે આ જાહેર કરેલા નિયમોને આપ સૌને પાલન કરશો અને એક આદર્શ નાગરિક બનશો. જય હિન્દ, જય ભારત.